મારું નામ આભા છે। ઘરના કામ કરતા કરતા એક દિવસ હું આ દુનિયામાંથી ચાલી જઈશ, પરંતુ તેમ છતાં મારા સાસરિયાનું મોં ક્યારેય સીધું નહીં થાય। હું તેમને ખુશ કરવાની દરેક રીતે કોશિશ કરતી હતી। તેમના માટે જમવાનું બનાવતી હતી, ઘરની સાફ સફાઈ કરતી હતી, ઘરનો દરેક ખૂણો ચમકાવીને ખુશ્બુથી મહેકાવીને રાખતી હતી। ગરમી હોય કે શિયાળો, મેં મારી તબિયત ક્યારેય જોઈ નહોતી। બસ આ ઘર અને આ ઘરના પરિવારના લોકોને ખુશ રાખવાની દરેક રીતે કોશિશ કરતી હતી। હું ભણેલી ગણેલી હતી, મેં ગ્રેજ્યુએશન કરેલું હતું। મને સિલાઈ, ભરતકામ, ગૂંથણકામ, કુકિંગ દરેકનું કામ આવડતું હતું, અને એ જ કારણ હતું કે આ ઘરના લોકોએ મારા હુનરને કચડી નાખ્યું હતું અને મને હંમેશા નોકરાણી બનાવીને વાપરી હતી। કોઈ પણ મારા હુનરના વખાણ કરતું નહોતું, કોઈ પણ મારા હુનરના કારણે મારી ઇજ્જત કરતું નહોતું। દરેક જણે મારા હુનરનો ખોટો ઉપયોગ કર્યો હતો। જ્યારે મારા લગ્ન થયા હતા તો મારા પિયરના જેટલા પણ કપડાં હતા, જ્યારે મેં તેમને સાસરીમાં પહેર્યા તો બધાએ મારા કપડાં બહુ પસંદ આવતા હતા। મેં તે લોકોને જણાવ્યું કે આ કપડાં મેં જાતે સીવ્યા છે, હું બહુ સારી સિલાઈ કરું છું, મેં ફેશન ડિઝાઇનિંગનો કોર્સ પણ કરેલો છે। જ્યારે મેં સારું જમવાનું બનાવ્યું તો ત્યારે પણ બધાએ બહુ વખાણ કર્યા, તો મેં જણાવ્યું કે જમવાનું બનાવતા મને મારી માએ શીખવ્યું છે, મારી મા બહુ સારું જમવાનું બનાવે છે। સાસરીમાં બધાને મારા હાથનું બનેલું જમવાનું બહુ પસંદ આવતું હતું, તેથી મારી સાસુએ ઘરના રસોડાને મારા હવાલે કરી દીધું અને કહ્યું કે તું જ બધા માટે જમવાનું બનાવ્યા કરીશ। મને આ વાતથી કોઈ વાંધો નહોતો। મારી માએ મને શીખવાડ્યું હતું કે સાસરીમાં ગયા પછી તારી સાસુ તને જે પણ કામ આપે તે પૂરી આજ્ઞા સાથે કરજે। મને જમવાનું બનાવવા પર કોઈ વાંધો તો નહોતો, પરંતુ અહીંનો પરિવાર બહુ મોટો હતો। મને લાગ્યું કે હું રસોડું સંભાળીશ તો કોઈને કોઈ મારી મદદ જરૂર કરી આપશે। ઘરમાં મારી જુવાન નણંદ હાજર હતી, જેઠાણી હતી, સાસુ હતી, પરંતુ જ્યારે મેં ઘરના કામકાજ કરવાનું શરૂ કર્યું, રસોડામાં જમવાનું બનાવ્યું, તો કોઈએ પણ મારી મદદ ન કરી। મને લાગ્યું બની શકે થોડા દિવસ પછી કોઈ મારી મદદ કરી દેશે, પરંતુ સમય પસાર થતો ગયો। હું દરરોજ બધા માટે જમવાનું બનાવતી હતી, પણ કોઈ પણ મારા જમવાનું બનાવવામાં મદદ કરતું નહોતું। ત્યાં સુધી કે કોઈ કિચનમાં દાખલ પણ થતું નહોતું। બધાને પોતાના માટે પોતાની પસંદનું જમવાનું મારી પાસે બનાવડાવવું હતું, અને દરેક જણ એ જ કહેતું હતું કે તારા હાથનું જમવાનું બહુ ટેસ્ટી હોય છે। એક તરફ તેઓ લોકો મારા હાથના બનેલા જમવાના વખાણ કરતા હતા, તો બીજી તરફ મને એવું લાગતું હતું જાણે આ લોકો વારંવાર મારા વખાણ કરીને મારા હાથનું બનેલું જમવાનું ખાઈ તો રહ્યા છે, પરંતુ મારી ઇજ્જત જાણે અહીં ખોવાતી જઈ રહી છે। મારા પતિ અક્ષય, તેમનો વ્યવહાર મારી સાથે સારો હતો, એટલું જ પૂરતું નહોતું, મારી જેઠાણી, સાસુ અને નણંદ બધી મારા પર હુકમ ચલાવતી હતી। મને લાગતું હતું કે સાસુ આવું જ હોય છે, અહીં બધું સહન કરતા રહેવું પડે છે, પરંતુ પસાર થતા સમયની સાથે સાથે તેઓ લોકો મારી સાથે વ્યવહાર પણ બદલાતા જઈ રહ્યા હતા। આ લોકોના વ્યવહારમાં કડવાશ આવી ગઈ હતી। દરેક જણ મને એવી રીતે ટ્રીટ કરતું હતું, એવો હુકમ આપતું હતું જાણે હું એક ઘરની વહુ નહીં પણ નોકરાણી હોઉં। મારી જેઠાણી હંમેશા પોતાના રૂમમાં આરામ કરતી હતી, સાસુ અને નણંદ પણ પોતાના આરામમાં લાગેલી રહેતી હતી। ઘણો સમય આ જ રીતે પસાર થઈ ગયો। પછી એક દિવસ મારી સાસુએ કહ્યું કે આપણે આટલા પૈસા ટેલરને આપીએ છીએ, કપડાં સીવડાવીએ છીએ, ઘરમાં તો જાતે ટેલર હાજર છે, આપણી વહુ આભાને તો દરેક કામ બહુ સારું આવડે છે। એક દિવસ તેમણે કહ્યું, વહુ તું એક કામ કર, તું અમારા બધાના કપડાં સીવી આપ્યા કર। મેં કહ્યું, મમ્મીજી પરંતુ મને ઘરું બહુ કામ હોય છે, હું કેવી રીતે સિલાઈ કરી શકું? ત્યારે મારી જેઠાણી બોલી, અરે તારી પાસે તો ઘણો બધો ફ્રી ટાઈમ હોય છે, તું જમવાનું તો બનાવે છે, તેના પછી તો ફ્રી જ રહે છે, રાત્રે મોડે સુધી સિલાઈ કરી લીધા કર। મેં તેમને બહુ ના પાડી, પરંતુ બીજા દિવસે તે લોકોએ જબરદસ્તી મારી આગળ સિલાઈ મશીન મૂકી દીધું અને કપડાં પણ મૂકી દીધા। હવે મારા પર સિલાઈનો બોજ પણ નાખી દેવામાં આવ્યો હતો। હું પરેશાન થઈ ગઈ હતી। હું ચૂપચાપ આ લોકોને મરજી મુજબ કામ કરતી હતી। સમય ઘણો પસાર થઈ ગયો હતો। મારી પાસે એક દીકરો પણ હતો। મારો દીકરો નાનો હતો। આજે પણ હું જમવાનું બનાવ્યા પછી સિલાઈ મશીન પર બેઠી હતી। થાકથી મારું શરીર ચૂર થઈ રહ્યું હતું। મારી સાસુ હવે માત્ર ઘરના લોકોના જ કપડાં નહીં, પરંતુ આસપાસના લોકોની પણ વાત કરી આવી હતી કે અમારી વહુ બહુ સારું સિલાઈ કામ કરે છે। હવે તેઓ લોકો માત્ર મારી પાસે ઘરના જ બધા કામ કરાવતા નહોતા, પરંતુ તેમણે મહોલ્લાના લોકો પાસે કપડાં સીવડાવીને તેનાથી જે પૈસા મળતા હતા તે મારી સાસુ પોતાની પાસે રાખી લેતી હતી। મહેનત મારી થતી હતી અને પૈસા તેમને મળતા હતા। કામ બધા મારા હોય અને વખાણ એ લોકોને મળતા હતા। આ વાત મને ઘણા સમયથી ખબર હતી, પણ અત્યાર સુધી મેં મારું મોં ખોલ્યું નહોતું। મેં આ વિશે મારા પતિ સાથે પણ ઘણી વાત કરી હતી, પણ તેઓ દરેક વાતમાં પોતાના ઘરવાળાઓની વાત પર ચૂપ રહેતા હતા। તેમણે ક્યારેય મારો પક્ષ લેવાની કોશિશ જ નહોતી કરી। ક્યારેય એવું નહોતું કહ્યું કે આ ઘરના બધા કામ હંમેશા મારી પત્ની જ કરે છે। ઘરમાં આટલી સ્ત્રીઓ હોવા છતાં પણ કોઈ ઘરના કામ માટે આગળ કેમ નથી આવતું? પણ એ શાનો નીચે દબાયેલા હતા। તેમને માત્ર પોતાના કામોની પડી રહેતી હતી। તેઓ એ જ કરતા હતા જે તેમનું મન કરતું હતું। ક્યારેય તેમણે મારી કોઈ વાત સાંભળી નહોતી, ક્યારેય તેમણે મારો સાથ આપ્યો નહોતો।
શરૂઆતમાં તેમનો વ્યવહાર મારી સાથે બહુ સારો રહેતો હતો, પણ સમય પસાર થવાની સાથે સાથે જાણે પરિણીત જિંદગીથી તેમનું દિલ ભરાઈ ગયું હતું. હું દિવસ રાત પરેશાન રહેતી હતી, થાકતી ચૂર રહેતી હતી. પોતાના બાળકની સંભાળ રાખવાનો પણ મને સમય નહોતો મળતો. પ્રેગ્નન્સીના દિવસોમાં અને ડિલિવરી પછી પણ મને આ ઘરમાં ક્યારેય આરામ કરવા નહોતો મળ્યો. હું આંગણામાં બેઠી પગથી સિલાઈ મશીન ચલાવી રહી હતી અને રૂમમાં મારો દીકરો અંકુશ બંધાયેલો હતો, જે ગરમી અને ઊંઘના કારણે સતત રડી રહ્યો હતો. આજે મારી સાસુએ પોતાના કેટલાક સંબંધીઓના કપડાં મને લાવીને તેમને સીવવાનો હુકમ આપ્યો હતો. મારી સાસુને આમ પણ દેખાડો કરવાનો બહુ શોખ હતો અને હવે તો હું જેટલા કપડાં સીવતી હતી તેનાથી તેમને જ ફાયદો થતો હતો. તે એક સાડીના બ્લાઉઝના 150 અને એક સૂટના 250 લેતી હતી. મને તે ₹1 પણ નહોતી આપતી. મેં ઘણીવાર તેમની પાસે પૈસા માંગવાની કોશિશ પણ કરી હતી, તો તે કહેતી હતી કે અમારા ઘરમાં રહે છે, અમારા દીકરાની કમાણી પર પડે છે અને અમારી પાસે જ પૈસા માંગી રહી છે. જો આ ઘરમાં રહેવું છે તો જે હુનર તારામાં છે તેનો ફાયદો તો દેખાડવો જ પડશે. હું ચૂપ થઈ જતી હતી. હું દરેક વખતે એ જ વિચારતી હતી કે એકને એક દિવસ તો મારી જિંદગીમાં સારા દિવસો પણ આવશે. આ લોકોને મારી કદર જરૂર થશે, પણ ખબર નહીં તે દિવસ ક્યારે આવશે. મારી સાસુએ મારી સામે પૂરા 11 સૂટ લાવીને મૂકી દીધા હતા. તે સિવાય એક સાડી પણ હતી. તેમણે કહ્યું હતું કે મારા સંબંધીને ત્યાં લગ્ન છે. આ બધા લોકોને મેં જણાવ્યું હતું કે તું બહુ સારી સિલાઈ કરે છે. પહેલા પણ તે તેમના માટે કપડાં સીવ્યા છે, તેમને બહુ પસંદ આવ્યા હતા. હવે લોકો કહી રહ્યા છે કે પહેરશે તો તારા હાથના જ સીવેલા કપડાં પહેરશે. હું તેમને કંઈ પણ નહોતી કહી શકી અને ખામોશીથી ઘરનું કામ પતાવ્યા પછી સિલાઈ મશીન પર બેસી ગઈ હતી. મને આ ઘરમાં શ્વાસ લેવાની પણ ફુરસત નહોતી મળતી. મારી તબિયત પણ બહુ નબળી થઈ ગઈ હતી. ઘણા વર્ષો પસાર થઈ ગયા હતા. હું મારા પિયર પણ નહોતી ગઈ, પણ હું જ્યારે મારા કોઈ સંબંધીને ત્યાં લગ્નમાં જતી તો દરેક મને જોઈને કહેતું કે આપા, તને શું થઈ ગયું છે? તને જોઈને લાગતું જ નથી કે તું પરણેલી છે. તે તારી હાલત કઈ બનાવી દીધી છે. તું તો બહુ વધારે નબળી થઈ ગઈ છે. તું આવી નહોતી. મેં ક્યારેય કોઈને નહોતું જણાવ્યું કે સાસરીમાં મારી સાથે કેવો વ્યવહાર થાય છે. હું દરેકને એ જ કહેતી હતી કે હું ત્યાં બહુ ખુશ છું. મેં હંમેશા એ જ વિચાર્યું હતું કે મારે મારા ઘરના એડજસ્ટ કરીને રહેવું છે. મારી જેઠાણી બહુ ચાલાક સ્ત્રી હતી. તે પોતાના પિયરેથી મોંઘી મોંઘી ભેટ મંગાવતી હતી. સાસુ અને નણંદને આપતી હતી, જેનાથી મારી સાસુ અને નણંદ મારી જેઠાણીની આગળ પાછળ ફરતી રહેતી હતી. અને એ જ કારણ હતું કે મારી આ ઘરમાં કોઈ ઇજ્જત નહોતી, કારણ કે મારા પિયરવાળા ના તો વધારે અમીર હતા અને ના તો ત્યાંથી ભેટ આવતી હતી. ક્યારેક ક્યારેક તો મને પોતાનાથી જ નફરત થવા લાગતી હતી કે હું એક કે મશીનની જેમ ઉપયોગમાં લેવાઉં છું. મારે પોતાના માટે જ અવાજ ઉઠાવવો જોઈએ, પણ હું આવું ક્યારેય કરી શકતી નહોતી. સવારે વહેલા ઉઠવું, સફાઈ કરવી, બધા માટે નાસ્તો બનાવવો, બપોરનું જમવાનું બનાવવું, તેના પછી સાંજે કપડાનું કટિંગ કરવું, પછી રાતનું જમવાનું બનાવવું અને મોડી રાત સુધી કટિંગ કરેલા કપડાને સીવવા, આજ મારી જિંદગીનું રૂટીન બની ગયું હતું. મારા પતિ તો સવારે વહેલા જ ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને ઓફિસ માટે રવાના થઈ જતા હતા. તેમને ક્યારેય મારી અને પોતાના દીકરાની ચિંતા નહોતી થઈ. તેમણે ક્યારેય મારા દીકરાને પણ બરાબર સમય નહોતો આપ્યો. તેઓ મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર કરતા હતા. મને મારી સાસુએ જે કપડાં સીવડીને ઓર્ડર આપ્યો હતો, મારે આ 3 દિવસની અંદર અંદર સીવવાના હતા. મારી સાસુએ કહ્યું હતું કે મેં જેમના કપડાં છે તે લોકો સાથે વચન આપ્યું છે કે 3 દિવસમાં તેમને તેમના કપડાં આપી દેવામાં આવશે. તે લોકોએ મને વધારે પૈસા આપવા માટે કહ્યું છે, તો તું તેમને જેટલી જલ્દી થઈ શકે તેટલી જલ્દી સીવી દે. આમાં તારું જ ભલું થશે. મેં કહ્યું, મમ્મીજી, પણ હું રાતના 3 વાગ્યા સુધી સિલાઈ કરું છું અને તમે જાણો છો કે અંકુશ પણ હજુ નાનો છે. તે મને બહુ હેરાન કરે છે. દિવસમાં પણ મને એટલો સમય નથી મળતો કે હું મશીન લઈને બેસી શકું. તમે કેમ નથી સમજતા કે આ બધું મારાથી નહીં થઈ શકે? મારી સાસુએ કહ્યું કે કેમ નહીં થઈ શકે? પોતાના દીકરાને સુવડાવી દે. જેટલી વાર તે સૂતો રહે તેટલી વાર સિલાઈ કરતી રહે. આટલું કહીને તે પછાડથી પોતાના રૂમ તરફ જતી રહી. હું ત્યાં જ મશીન પાસે ઊભી ઉદાસ થઈ ગઈ હતી અને વિચારી રહી હતી કે શું આ સમાજમાં દીકરીઓને વહુ બનાવ્યા પછી આવો વ્યવહાર કરવામાં આવે છે? જો આવું થાય છે તો કેમ થાય છે? કેમ અમને મશીન સમજવામાં આવે છે? કેમ અમને માણસ સમજીને અમારી તકલીફ, અમારી તબિયતનો ખ્યાલ નથી રાખવામાં આવતો? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. હું મારા પતિ સાથે વાત કરતી તો તે પણ એ જ કહેતા કે જેવું મમ્મીજી કહે છે તેવું જ કર. એટલે હું ચૂપચાપ મારા દીકરાને સુવડાવવા જતી રહી અને તેના પછી સિલાઈ મશીન પર કપડાં સીવવા બેસી ગઈ. મારા હાથ દુખવા આવવા લાગતા હતા. આંખોમાં દુખાવો થવા લાગતો હતો. આંખોમાં બળતરા થવા લાગતી હતી. મન કરતું હતું કે થોડી વાર સૂઈ જાઉં, પણ મારે સવારે વહેલા પણ જલ્દી ઉઠવાનું હોય છે. મારી આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ ગયા હતા. શરીરનો રંગ બહુ વધારે શ્યામ થઈ ગયો હતો.
ના મને પેટ ભરીને જમવાનું મળતું હતું, ના તો ઊંઘ પૂરી થતી હતી અને ના તો શરીરનો દુખાવો ક્યારેય ખતમ થતો હતો. મેં જેમ તેમ કરીને 3 દિવસમાં તે કપડાની સિલાઈ કરી દીધી હતી. હું આખી રાત જાગતી રહી હતી, 1 મિનિટ માટે પણ નહોતી સૂઈ. મને ઊંઘ તો બહુ આવતી હતી, પણ શું કરું? વધારે ઊંઘ આવવાના કારણે મારાથી ઘણીવાર ખોટી સિલાઈ વાગી ગઈ હતી. આ વાત હું જાણતી હતી, પણ હું શું કરું? મારી પાસે એટલો સમય નહોતો કે હું મારા ખોટા કામને ઠીક કરી શકું. જો હું મારી ભૂલને સુધારવા બેસી જતી તો મને વધુ સમય લાગી જવાનો હતો. એટલે મેં વિચાર્યું કે જે કામ થઈ રહ્યું છે તેને થવા દેવામાં આવે. મારી પાસે સમય બહુ ઓછો હતો. જો હું મારી સાસુના કહેવા મુજબ ના ચાલતી તો પછી તે મને બહુ વાતો સંભળાવતી. મારા પતિ સામે મારી ફરિયાદો લઈને બેસી જતી અને હું નહોતી ઈચ્છતી કે મારા પતિ મને વઢે અથવા તેમની નજરોમાં મારી ઇજ્જત ઓછી થઈ જાય. મારે કંઈ પણ કરીને પોતાની જાતને ન્યોછાવર કરીને પણ આ ઘરમાં એડજસ્ટ કરવાનું હતું. 3 દિવસ પૂરા થઈ ગયા હતા, પણ હજુ બધા કપડાં પૂરા નહોતા થયા. 2 સૂટ તેમાંથી રહી ગયા હતા, જેમાંથી મારે 1 સૂટનો દુપટ્ટો તૈયાર કરવાનો હતો અને એકનો પાયજામો રહી ગયો હતો. 3 દિવસ પૂરા થતાં જ મારી સાસુએ મારી પાસે બધા કપડાં માંગ્યા. મેં તેમને જણાવ્યું કે મમ્મીજી, હજુ બધા કપડાં તૈયાર નથી થયા. તમે મને 2 દિવસનો મોકો હજુ આપો, હું બધા કપડાં તૈયાર કરીને આપી દઈશ. મારું આટલું જ કહેવું હતું કે મારી સાસુની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો. તેમણે કહ્યું કે તું પાગલ થઈ ગઈ છે કે શું? મારા સંબંધીઓ મારા વિશે શું વિચારશે? મેં તારા પર ભરોસો કરીને તેમને 3 દિવસનો સમય આપ્યો હતો. અરે તેમને ત્યાં કાલે લગ્ન છે. તે લોકોને એ કપડાં લગ્નમાં પહેરવાના છે અને તું કહે છે કે 2 દિવસનો સમય હજુ આપી દઉં. લગ્ન માથા પર છે. મેં પણ બહુ હિંમત કરીને માથું મોં ખોલ્યું અને કહ્યું કે મમ્મીજી, તમે મને પૂછીને તો સિલાઈનો ઓર્ડર નહોતો લીધો. તમને ખબર છે કે મારા પર પહેલા જ ઘરના ઘણા બધા કામ હોય છે. તમે એક કામ કેમ નથી કરતા? જો તમને મારી સિલાઈ કરવાથી આટલો જ ફાયદો થાય છે તો તમે ઘરનું કામ જાતે કરી લો. હું સિલાઈ કરી લીધા કરીશ, મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. મારી સાસુએ એક ઝટકાથી મારા વાળ પકડી લીધા અને બોલી, મારી સામે જીભ ચલાવે છે, હું તારી જીભ ખેંચી લઈશ. તને ખબર નથી કે મને તારા પર કેટલો ગુસ્સો આવી રહ્યો છે. આજે આવું પહેલીવાર હતું કે તેમણે ગુસ્સામાં મારા વાળ પકડ્યા હતા. તે મારી સાથે હંમેશા ખોટો વ્યવહાર તો કરતી હતી, પણ મારા પર જીવલેણ હુમલો તેમણે ક્યારેય નહોતો કર્યો. તેમને પોતાના પૈસાનું નુકસાન થતું દેખાઈ રહ્યું હતું, કારણ કે તેમણે વચન આપ્યું હતું કે જો તે સમયસર કપડાં સીવડાવીને આપી દેશે તો તેમને દરેક સૂટના ડબલ પૈસા મળશે. મેં મારી જાતને શાંત રાખવાની કોશિશ કરી ત્યારે મારી જેઠાણી આવી ગઈ અને કહેવા લાગી, અરે મમ્મીજી, શું થઈ ગયું છે કે મારા વાળ પકડી રહ્યા છો? મમ્મીજીએ એક ઝટકાથી મારા વાળ છોડી દીધા અને કહ્યું, આ જરૂર આજે મારું નાક કપાવશે. મેં મારા વાળ પર હાથ ફેરવ્યો. મને દુખાવો થયો હતો, પણ મારો દુખાવો અહીં કોઈને ક્યાં દેખાતો હતો. હું રડતી રડતી સિલાઈ મશીન પર બેસી ગઈ હતી. પેલી બાજુ રૂમમાં મારો દીકરો રડી રહ્યો હતો. ગરમી બહુ વધારે હતી. હું મારા દીકરાને રૂમમાંથી ઉઠાવી લાવી અને મારા ખોળામાં બેસાડી દીધો. મારી નણંદ રશ્મિ ફોન ચલાવતી બહાર આવી. મેં તેને અવાજ લગાવીને કહ્યું, રશ્મિ, જરા અંકુશને સંભાળી લે, આ બહુ જ રડી રહ્યો છે. મારે કપડાં સીવવાના છે. જો આજે રાત સુધી કપડાં તૈયાર ના થયા તો મમ્મીજી બહુ નારાજ થઈ જશે. મને તારી મદદની જરૂર છે. પ્લીઝ મારી મદદ કર. મારી વાત સાંભળીને રશ્મિએ પોતાના હોઠ મચકોડ્યા અને 2 ડગલા પાછળ હટી ગઈ, જાણે હું કોઈ ચેપી બીમારી હોઉં. તેણે કહ્યું, રહેવા દે ભાભી, તારો દીકરો મને ના દેખાતું નથી. હું વોક પર જઈ રહી છું. આમ પણ તારો દીકરો હંમેશા રડતો રહેશે. આને ખોળામાં લઈશ તો મારા કપડાં પણ ખરાબ કરી દેશે. અરે તારું બાળક છે, તું જ આને સંભાળ. આટલું કહીને તે ફરી અને બહાર ચાલી ગઈ. પછી મેં મારા 1 વર્ષના દીકરાના રડવાના અવાજને થોડીવાર માટે દબાવી દીધો. તેને રડતો રૂમમાં છોડી આવી અને સિલાઈ મશીન પર બેસી ગઈ. તેના રડવાની એક એક ચીસ મારા દિલ પર તીરની જેમ વાગી રહી હતી. હું વિચારી રહી હતી કે હું કેવી માં છું, જે લોકોના હાથે એટલી મજબૂર થઈ ચૂકી છું કે પોતાના સંતાનને ખોળામાં પણ નથી લઈ શકતી. મારી પાસે એટલી ફુરસદ પણ નહોતી કે હું તેને મારા હાથેથી જમવાનું ખવડાવી શકું. હું દરેક વખતે કામમાં લાગેલા રહેવાની ખાતર જમવાનું તેની આગળ મૂકી દેતી હતી. તે માસૂમ 1 વર્ષનું બાળક કંઈ પણ નહોતું જાણતું. તે જાતે જ જેમ તેમ કરીને જમવાથી પોતાના હાથ જાતે ગંદા જ કરી લેતો હતો. બધું જમવાનું જમીન પર પાડી દેતો હતો. હું જાણતી હતી કે જમવાનું પેટમાં નથી ગયું, પણ હું શું કરું? આ બધું કરવું મારી મજબૂરી હતી. જો આ ઘરમાં કોઈ મને નહોતું જોતું તો મારા દીકરાને પણ નહોતું જોતું. અડધો કલાક થઈ ગયો હતો. મને સિલાઈ કરતા કરતા મારા હાથ દુખવા લાગ્યા હતા. અંદરથી મારો દીકરો સતત રડી રહ્યો હતો. એટલો બધો રડી રહ્યો હતો કે તેનું ગળું સુકાઈ ગયું. મારાથી રહેવાયું નહીં અને હું ભાગીને તેની પાસે ગઈ. મેં તેને પાણી પીવડાવ્યું, ડાયપર બદલ્યું, દૂધ પીવડાવીને તેને ચૂપ કરાવ્યો. હું એક માં હતી. મારા દીકરાની આવી હાલત વધારે સહન નહોતી કરી શકતી. આ બધામાં ઘણો સમય પસાર થઈ ગયો હતો. સાંજના 7 વાગ્યા સુધીનો સમય મારી સાસુએ મને આપ્યો હતો, પણ હવે 5 વાગી ચૂક્યા હતા. 7 સુધી જેમ તેમ મેં કપડાં તૈયાર કરીને મારી સાસુને સોંપ્યા.
તો મારી સાસુએ ગુસ્સા ભરેલી નજરોથી મને જોઈ. તેમણે કપડાં ચેક કર્યા. સમય પૂરો થઈ ગયો હતો, પણ હજુ પણ એક દુપટ્ટો પર લેસ નહોતી લાગી. મારી સાસુને આ જોઈને બહુ વધારે ગુસ્સો આવી ગયો હતો. તેમણે બૂમ પાડીને કહ્યું, તું મને બેવકૂફ બનાવી રહી છે. હજુ પણ કપડાં પૂરી રીતે તૈયાર નથી. હવે હજુ કેટલો સમય તને જોઈએ છે? આપણી તો કિસ્મત જ ખરાબ છે જે તારા જેવી સુસ્ત અને કામચોર વહુ મળી છે. પતિની કમાણી પર પડી રહી છે અને એક કામ પણ ઠીકથી નથી કરી શકતી. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથમાં હજુ પણ કાતર હતી. મેં ધીમેથી કહ્યું, મમ્મીજી, અંકુશ બહુ રડી રહ્યો હતો. તેનું ડાયપર બદલવું પડ્યું અને તેને ચૂપ કરાવવો પડ્યો. એટલે થોડી વાર થઈ ગઈ અને તમે મને માત્ર 7 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો હતો. ટાઈમ પૂરો થઈ ગયો. મને હજુ બીજો અડધો કલાક જોઈતો હતો. પણ હું જાણું છું કે તમે મને સમય નથી આપતા, એટલે જેટલું કામ આટલા સમયમાં મારાથી થઈ શક્યું મેં કરી દીધું. પણ મારી સફાઈ સાંભળીને તેમને ગુસ્સો હજુ પણ વધી ગયો હતો. અવાજ સાંભળીને ઘરના બધા સભ્યો બહાર આવી ગયા હતા. તેમને લાગ્યું કે તે બધાની સામે મારી બેઇજ્જતી કરી રહી છે. તે પોતાની જગ્યાએથી આગળ વધી અને મારી તરફ આવી. એ પહેલા કે હું કંઈ સમજી શકું, તેમણે મારા ગાલ પર જોરદાર લાફો મારી દીધો. આખા રૂમમાં લાફાનો અવાજ ગૂંજી ગયો હતો. પછી ગુસ્સામાં બોલી કે બહુ જીભ ચાલવા લાગી છે તારી. એક દીકરો શું પેદા કરી દીધો છે? કયો મોટો તીર મારી લીધો. આને જ બહાનું બનાવીને તારી કામચોરી છુપાવી રહી છે. મારો ગાલ પૂરી રીતે બળી રહ્યો હતો. દુખાવો માત્ર મારા ચહેરા પર નહોતો, સીધો મારા દિલ પર પણ ઉતરી ગયો હતો. મારી જેઠાણી, નણંદ, જેઠ અને મારા પતિ બધા ખામોશીથી આ તમાશો જોઈ રહ્યા હતા. કોઈ પણ મારો પક્ષ લેવા માટે આગળ નહોતું આવ્યું. મેં કેટલો સમય આ ઘરમાં લગાવી દીધો હતો, ચૂપચાપ માથું ઝુકાવીને. જેવું મારી સાસુ કહેતી રહી, હું હંમેશા એવું જ કરતી રહી. હું આજે પણ બિલકુલ ખામોશ હતી અને એવું રિએક્ટ કરી રહી હતી જાણે કંઈ થયું જ નથી. મારી નણંદ રશ્મિ મોં છુપાવીને હસી રહી હતી અને બાકી બધા લોકો મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે બધી ભૂલ મારી જ હોય. કોઈએ મારા માટે એક શબ્દ પણ નહોતો કહ્યો. કોઈએ મારા પર દયા ન આવી, જે આ ઘરમાં હંમેશા એક રોબોટની જેમ વાપરવામાં આવે છે. ગરમી હોય કે શિયાળો, બસ કામ કરતી રહે છે. બાળક રડતું હોય, બીમાર પડ્યું હોય કે ભૂખથી તડપતું હોય, પોતાના બાળકને પણ સંભાળે છે અને બધાની જરૂરિયાતો પણ પૂરી કરે છે. એટલી બધાની ઈચ્છાઓ પૂરી કરવી પણ આ લોકોને હજમ નહોતું થઈ રહ્યું. પણ હવે હું વધારે સહન નહોતી કરી શકતી. હવે મારી આટલા વર્ષોની ધીરજ તે જ પળમાં તૂટી ગઈ હતી. હું રડી નહોતી. પહેલા મેં જ્યારે પણ મારી સાસુ કે મારા પતિ મને કંઈ કહેતા તો હું બાથરૂમમાં જઈને રડી લેતી હતી અને પછી ચૂપચાપ પાછી આવીને કામમાં લાગી જતી હતી. પણ આ વખતે મારી આંખોમાંથી એક આંસુ પણ નહોતું નીકળ્યું. જેટલો દર્દ, બેઇજ્જતી અને તકલીફ મેં આ 3 વર્ષોમાં સહી હતી, તે બધું મળીને હવે એક અજીબ ખામોશીમાં બદલાઈ ચૂક્યું હતું. મારી સાસુએ મને ચૂપ જોઈ તો તેમને લાગ્યું કે હું હંમેશાની જેમ ડરી ગઈ છું. તે ઘમંડથી ફરી અને પાછી જ્યાં ઊભી હતી ત્યાં જ જવા લાગી. મારી આંખોમાં હવે એક અલગ જ ચમક હતી, જે આ ઘરના દરેક જૂઠા ચહેરાને જોઈ રહી હતી. હું ધીમે ધીમે પણ પૂરા ભરોસાથી સાથે રૂમમાં ખૂણામાં ગઈ. ત્યાં એક ભારે લાકડાનો દંડો રાખેલો હતો, જેનાથી તૂટેલી બારી અટકાવીને રાખતા હતા. મેં તેને ઉઠાવી લીધો. તેનું વજન હાથમાં આવતા જ મને એક અજીબ તાકાત મહેસૂસ થઈ. જેવી જ મારી સાસુ સોફા પર જઈને બેઠી, તેમને કંઈક અજીબ લાગ્યું. મારા પતિએ જેવી જ મારી તરફ જોયું, મને મારા હાથમાં દંડો જોયો, તેમનો ચહેરો સફેદ પડી ગયો. તે જોરથી બોલ્યો, આ તું શું કહી રહી છે આભા? પાગલ થઈ ગઈ છે કે શું? નીચે મૂક આને. પણ મેં તેમની એક પણ ના સાંભળી. હું સીધી સોફા તરફ વધી જ્યાં મારી સાસુ બેઠી હતી. મેં બંને હાથોથી દંડો મજબૂતીથી પકડ્યો, તેને ઉપર ઉઠાવ્યો અને પૂરી તાકાતથી ટેબલ પર મારી દીધો, જે સોફાની બરાબર સામે રાખેલું હતું. કાચનું હોવાના કારણે તે એક જ પળમાં ચૂર થઈ ગયું હતું. કાચ ઉછળીને મારી સાસુની ઉપર વાગ્યો હતો. તેમણે જોરદારની ચીસ પાડી અને પોતાના બંને હાથોથી પોતાનો બચાવ કર્યો. ઘરના બધા સભ્યો ડરના માર્યા પાછળ હટી ગયા. મારી સાસુનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો હતો. તે પોતાની છાતી પકડીને હાંફવા લાગી. રશ્મિ ચીસ પાડતી મારા પર વરસી પડી. મારા પતિ ગુસ્સામાં મારા પર હાથ ઉપાડવા માટે દોડ્યા, પણ હું ફટ દઈને એક ડગલું પાછળ હટી અને દંડો સીધો તેમની છાતી પર તાણી દીધો. મારી આંખોમાં એટલી ઠંડક હતી કે તેમનો ઉઠેલો હાથ ત્યાં જ રોકાઈ ગયો. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મેં ઊંડો શ્વાસ લીધો અને પૂરી તાકાતથી સાફ કહ્યું, આજે હું તમારા આખા પરિવારની સામે તમારી પાસે છૂટાછેડા માંગુ છું. આ ઘરમાં મને પૂરા 3 વર્ષ સુધી સ્ત્રીની નોકરાણી બનાવીને રાખી, મારો ઉપયોગ કર્યો, મારી ઇજ્જતને વારંવાર નોંધી, ત્યાં સુધી કે મને કમાણીનો રસ્તો પણ બનાવી દીધી. તમને લાગ્યું કે હું સીધી છું એટલે મારી સાથે કંઈ પણ કરી લેશો, પણ હવે બધું ખતમ થઈ ચૂક્યું છે. ડિવોર્સના પેપર્સ કાલે હું મોકલાવી દઈશ, સાઇન કરી દેજો. અને મમ્મીજી, તમને હાથ જોડીને પ્રણામ. મારા પતિદેવ, ગુડ બાય. ભાભી રશ્મિ, તમને લોકોને પણ ગુડ બાય. આજ પછી મારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. હવે મમ્મીજી, પોતાના સંબંધીઓમાં ઇજ્જત બનાવવા માટે અને પૈસા કમાવા માટે તમે જાતે સિલાઈ કરી લીધા કરજો અને જમવાનું પણ હવે તમે લોકો પોતાના હાથેથી જ બનાવીને ખાજો, કારણ કે હું હવે અહીં નહીં રહું. આટલું કહીને મેં દંડો જમીન પર ફેંકી દીધો અને સીધી મારા રૂમ તરફ ચાલી ગઈ. અંદર જઈને દરવાજો બંધ કરી લીધો. બહાર મારી સાસુની ચીસો અને મારા પતિના દરવાજો પીટવાના અવાજો સતત આવી રહ્યા હતા.
મેં મારી સુટકેસ કાઢી, તેમાં માત્ર મારા અને અંકુશના સૌથી જરૂરી કપડાં રાખ્યા. પછી મારા બધા ડોક્યુમેન્ટ, મારી ડિગ્રી અને તે ફાઇલ રાખી જેમાં મારા જરૂરી કાગળિયા હતા, જેને મેં બહુ પહેલાં છુપાવીને રાખ્યા હતા. મેં અંકુશને ખોળામાં ઉઠાવ્યો અને તેણે મજબૂતીથી છાતી સરસો ચાંપી દીધો. પછી દરવાજો ખોલ્યો. સામે અક્ષય ઊભો હતો. મેં તેના તરફ નજર નાખી નહીં અને સીધી બહાર નીકળી ગઈ. મારી સાસુ જમીન પર બેઠી જોર જોરથી રડી રહી હતી. હું આ ઘરના લોખંડના ગેટથી બહાર નીકળી અને મેં એક ટેક્સી રોકી લીધી. જેવી ટેક્સી આગળ વધી, મને લાગ્યું કે હું આ નરકને હંમેશા માટે પાછળ છોડી આવીશું. તેને હું મારું ઘર સમજતી હતી. ટેક્સીમાં બેસીને મેં મારા દીકરાને છાતી સરસો લગાવી લીધો. મારું દિલ બહુ ઝડપથી ધડકી રહ્યું હતું, પણ ડરના કારણે નહીં, પણ ઊંડી રાહતના કારણે. અંકુશ જાણે બધું સમજી રહ્યો હતો. તે ચૂપચાપ મને વળગીને સૂઈ ગયો. મારી બેગમાં રાખેલો મોબાઈલ સતત વાગી રહ્યો હતો. મેં કાઢીને જોયું તો સ્ક્રીન પર અક્ષય, રશ્મિના ઘણા બધા કોલ હતા. ખબર નહીં મને ગાળો આપવા માટે ફોન કરી રહ્યા હતા કે પછી પોતાની બરબાદી પર લડવા માટે. મારા હોઠો પર હળવું મલકાટ આવી ગયું. મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. અંધારી સ્ક્રીન મને એવી લાગી જાણે મારા વીતેલા અંધારા કાલ પર હંમેશા માટે ફૂલ સ્ટોપ લાગી ગયું હોય. મેં સિમ કાર્ડ કાઢી દીધું, તેના 2 ટુકડા કરી દીધા અને ટેક્સીની બારીમાંથી બહાર રસ્તા પર ફેંકી દીધું. બસ હવે બધું ખતમ થઈ ગયું. મેં અક્ષય અને તેના પરિવાર સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખ્યો હતો. ટેક્સી ડ્રાઈવરે અરીસામાંથી મારી તરફ જોયું અને બહુ આરામદાયક અંદાજમાં પૂછ્યું, મેડમ તમારે ક્યાં જવું છે? આટલો સામાન લઈને ક્યાંય ગામડે જઈ રહ્યા છો કે શું? મેં હસીને કહ્યું કે ના ભાઈ, સીધા એરપોર્ટ ચાલો. હું દિલ્હીથી બહુ દૂર જઈ રહી છું. એરપોર્ટ પહોંચીને હું સીધી લાસ્ટ મિનિટ ટિકિટ કાઉન્ટર પર ગઈ. મારી કિસ્મત સારી હતી. 2 કલાક પછી મુંબઈ જવાની ફ્લાઇટમાં બધી સીટો ખાલી હતી. મેં મારા પર્સના સિક્રેટ પોકેટમાંથી એટીએમ કાર્ડ કાઢ્યું અને પેમેન્ટ કરી દીધી. આ એ જ પૈસા હતા જે લગ્ન પહેલાથી જ મારા એકાઉન્ટમાં પડ્યા હતા. આ પૈસા બહુ વધારે તો નહોતા, પણ મારા અને મારા દીકરા માટે થોડા સમય સુધી આઝાદીથી જીવવા માટે પૂરતા હતા. હાથમાં ફ્લાઇટની ટિકિટ આવતા જ મને લાગ્યું જાણે હું પાંજરામાંથી નીકળીને ખુલ્લા આસમાનમાં ઉડવાવાળું એક પક્ષી છું. ફ્લાઇટ ઉડાન ભરી અને અમને આ ઘૂંટણ ભરેલી જિંદગીથી બહુ દૂર લઈ ગઈ. 2.5 કલાકની મુસાફરી પૂરી કર્યા પછી જ્યારે હું મુંબઈ એરપોર્ટ પર ઉતરી તો એક હવાના ઝોકાએ મને સ્પર્શ કર્યો. આ હવામાં એક સુકૂન હતું. મેં ટેક્સી લીધી અને શહેરની વચ્ચેથી તરફ નીકળી પડી. પછી એક જૂના મિત્રની પ્રખ્યાત અને સુંદર હોમસ્ટેમાં રૂમ લીધો. અહીં કોઈ ઘોઘાટ નહોતો, કોઈ ગાળાગાળી નહોતી, માત્ર હવાની સરસરાહટ અને પક્ષીઓનો અવાજ હતો. મેં મારા દીકરાને પલંગ પર સુવડાવી દીધો. તે પડખું ભરીને આરામથી સૂઈ ગયો. હું બાલ્કનીમાં ગઈ. રેલિંગ પર ઝૂકીને મેં એક ઊંડો શ્વાસ લીધો. આટલા દિવસોથી રોકાયેલા આંસુ પોતાની મેળે જ વહેવા લાગ્યા. પણ આ આંસુ બેઇજ્જતીના આંસુ નહોતા. આ તે બોજલ સંબંધમાંથી આઝાદી મળવાની ખુશીના આંસુ હતા. હવે મારે સવારે વહેલા ઉઠીને ઘરના કામ નહીં કરવા પડે, જમવાનું નહીં બનાવવું પડે, રાતોને જાગીને સિલાઈ નહીં કરવી પડે, સાસુ જેઠાણી અને નણંદના મેણા અને બેઇજ્જતી નહીં સહન કરવી પડે. હું હવે માત્ર આભા છું, એક આઝાદ માં જે પોતાની અને પોતાના દીકરાની જિંદગી પોતાની રીતે જીવશે. આ શહેરમાં હું મારા આત્માના બધા જખમ ભરવા દઈશ. હું બાલ્કનીમાં બેસીને ગરમ ચાની ચુસ્કીઓ લઈ રહી હતી અને પેલી બાજુ મારા સસરામાં સાચે જ ભૂકંપ મચી ગયો હતો. મને મારા સાસરાના પાડોશી અને કેટલાક મિત્રો પાસેથી તેના હાલતની ખબર મળતી રહી. મારા ગયા પછી મારી સાસુ આખા મોહલ્લામાં તમાશો બની ગઈ, કારણ કે બધાને ખબર પડી ગઈ હતી કે હું ઘર છોડીને ચાલી ગઈ છું. મારી સાસુનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું હતું કે તેમને પથારી પકડવી પડી. ત્યારે જઈને તેમને સમજ આવી હતી કે ફ્રીની નોકરાણીને જતા રહેવાનો અર્થ શું હોય છે. ગંદા કપડાનો ઢગલો લાગી ગયો. તેમનો ધોવાળું કોઈ નહોતું. સિંકમાં વાસણો ભરાઈ ગયા અને તેમાંથી ખાટી વાસ આવવા લાગી. ઘણા દિવસો સુધી તે ઘરમાં સરખું જમવાનું ન બન્યું. બધાએ બહારથી જમવાનું ઓર્ડર કરવું પડ્યું, જેના કારણે અક્ષયના પેટનો જૂનો દુખાવો ફરીથી શરૂ થઈ ગયો. મારી જેઠાણી, જેને ઉઠતા જ પથારીમાં નાસ્તો મળવાની આદત હતી, હવે પોતાના પતિ સાથે નોકરાણી રાખવા માટે ઝઘડો કરવા લાગી. પાડોશીઓને તો આમ પણ મારી સાસુના ઘમંડી વ્યવહારથી પહેલાથી જ ચીડ હતી. હવે તેમને મજા લેવાનો પૂરો મોકો મળી ગયો હતો. દરેક જગ્યાએ એ જ વાતો થવા લાગી કે કેવી રીતે સીધી સાદી વહુને એટલી પરેશાન કરવામાં આવી કે તે ઘર છોડીને ચાલી ગઈ. અક્ષયનું ઓફિસ જવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. તેના મોહલ્લામાં રહેતા કેટલાક મિત્રો જે ઓફિસમાં તેની સાથે કામ કરતા હતા, તેણે ઓફિસમાં બધાને જણાવી દીધું હતું કે અક્ષયની પત્ની તેને છોડીને ચાલી ગઈ છે, કારણ કે તેની પત્નીની તે ઘરમાં કોઈ ઇજ્જત નહોતી. તે અંદર ને અંદર ખરાબ રીતે અપમાનિત મહેસૂસ કરી રહ્યો હતો. તેણે મને શોધવાની પણ બહુ કોશિશ કરી, પણ નિષ્ફળ રહ્યો. મેં મારો નંબર ચેન્જ કરી દીધો હતો અને માત્ર મારા માતા પિતા અને નજીકના મિત્રો સાથે જ કોન્ટેક્ટમાં હતી. પણ સત્ય વધારે દિવસો સુધી છુપાતું નથી. આખરે અક્ષયે એક દૂરના સંબંધી પાસેથી મારો નંબર કાઢી લીધો હતો. તે સંબંધીને મેં ભૂલથી હાલચાલ પૂછવા માટે મેસેજ કરી દીધો હતો. 1 અઠવાડિયા પછી મારા નવા ફોનની ઘંટી વાગી. સ્ક્રીન પર અનનો નંબર જોઈને મને જલ્દીથી સમજ આવી ગયું હતું કે કોણ હશે. મેં કોલ ઉઠાવી લીધી.
પેલી બાજુથી અક્ષયનો ગુસ્સાથી ભરેલો અવાજ આવ્યો, જેને રૂમની બધી શાંતિ ખતમ કરી દીધી હતી. બહુ ચાલાક બની રહી છે આભા, આટલો મોટો તમાશો બનાવીને ભાગી ગઈ છે અને હવે આરામથી રજાઓ માણી રહી છે. ખબર પણ છે અહીં ઘરમાં શું હાલ છે. જલ્દીથી પાછી આવી જા. બધાની સામે મારી માના કદમોમાં માથું ઝુકાવીને ઇજ્જતથી માફી માંગી લે. જો આ વખતે સરખી રીતે ઘર સંભાળીશ તો હું તને એક બીજો મોકો આપવા વિશે વિચારીશ, નહીંતર આ ઘરમાં તને એક પૈસો પણ નહીં મળે. હું તને અને તારા દીકરાને રસ્તા પર છોડી દઈશ. અક્ષયના અવાજમાં એ જ જૂનો ઘમંડ અને હુકમ ચલાવવાનો અંદાજ હતો. તેને હજુ પણ લાગી રહ્યું હતું કે હું જ એ ડરેલી સહમેલી આભા છું જે તેની ધમકીઓથી ધ્રુજી જતી હતી, પણ તે ખોટો હતો. તે સહન કરવાવાળી સ્ત્રી તે તો તૂટેલા ટેબલની સાથે જ ખતમ થઈ ચૂકી હતી. મેં ફોન કાન પર લગાવેલો રાખ્યો. બારીની બહાર લીલાછમ ઝાડ દેખાઈ રહ્યા હતા. તે જ્યારે બૂમો પાડતા પાડતા થાકી ગયો અને થોડી પળ શ્વાસ લેવા માટે રોકાયો, ત્યારે મેં બહુ ધીમેથી કહ્યું. મારા અવાજમાં કોઈ ગુસ્સો નહોતો. બોલી દીધું, તે જો આ ખતમ થઈ ગયું તો તારો ઈમેલ ચેક કર. મેં તને ડિવોર્સના પેપર મોકલી દીધા છે. તેના પર સાઇન કરીને મારા આપેલા એડ્રેસ પર મોકલી દેજે અને આ નાટક બંધ કર. પેલી બાજુ થોડી પળ માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી અક્ષય હસી પડ્યો અને બોલ્યો, ડિવોર્સ? તને લાગે છે આ એટલું આસાન છે? ઘર તો જાતે છોડીને ગઈ છે તો તારો દીકરો પણ જાતે જ પાળજે. આ ઘર મારા માતા પિતાનું છે. અહીંથી તને એક કાંકરી પણ નહીં મળે. બધા પૈસા મારી પાસે છે. તારી જેવી રખડતી સ્ત્રીને હું એક રૂપિયો પણ નહીં આપું. અંકુશના ખર્ચ માટે પણ કંઈ નહીં મળે. અદાલતમાં મળીએ છીએ, પછી જોજે જજ તને કેવી રીતે ખાલી હાથે બહાર કાઢે છે. હું જોરથી હસી પડી. મારી હસીમાં રાહત હતી. તેને હજુ પણ પોતાની ચાલાકી પર બહુ ભરોસો હતો. મેં કહ્યું, તને શું લાગ્યું હું 3 વર્ષ સુધી તે ઘરમાં માત્ર બેવકૂફ નોકરાણી બનીને રહી, જે બસ સિલાઈ કરતી હતી અને ઘરના કામ કરવાનું જાણતી હતી? તું મને અંગૂઠા છાપ સમજે છે કે શું? એક ભણેલી ગણેલી છોકરી જ્યારે કિચન સંભાળી શકે છે તો તે દુનિયાનો સામનો કરવાનું પણ જાણે છે. મેં તને ઈમેલ મોકલ્યો છે, તેને ખોલ અને બેંકની બધી ડિટેલ ધ્યાનથી જો. ફોન પર મને કીબોર્ડનો અવાજ સંભળાયો. થોડી સેકન્ડો પછી તેના શ્વાસ ઝડપી થઈ ગયા. મેં કહ્યું, હું માત્ર સિલાઈ જ નહોતી કરતી. તું જાણે છે કે લગ્ન પહેલાથી જ મારી પાસે લેપટોપ હતું. હું તેને મારા પિયરથી તારા ઘરે લાવી હતી અને ક્યારેક ઓનલાઈન કામ કરીને થોડા ઘણા પૈસા પણ કમાઈ લેતી હતી. આમ તો મેં તારા ઘરે બહુ મહેનત કરી, પણ તે મહેનતનો ક્યારેય મને એક રૂપિયો પણ ન મળ્યો. તે પણ ક્યારેય મારા પર અને મારા દીકરા પર કંઈ ખર્ચ નથી કર્યું. હું એટલી ઇન્ટેલિજન્ટ તો છું કે કોઈ પણ કામ મારા દિમાગમાં લઈ લઉં. હું ઓનલાઈન એવા ઘણા બધા કામો વિશે જાણતી હતી જેનાથી આપણે ઘરે જ બેસીને પૈસા કમાઈ શકીએ છીએ. મહિનામાં 2-1 વાર હું છુપાઈને મારું લેપટોપ ખોલીને થોડું કામ કરી લેતી હતી, જેનાથી મારા એકાઉન્ટમાં થોડા ઘણા પૈસા આવી જતા હતા, જેનાથી હું મારી અને મારા દીકરાની જરૂરિયાતો પૂરી કરી લેતી હતી. કારણ કે ક્યારેય તે અથવા મારી માએ મારી અને મારા દીકરાની જરૂરિયાતોનો ખ્યાલ જ ન રાખ્યો. તને શું લાગે છે કે સ્ત્રી નબળી હોય છે? એ સ્ત્રી નબળી હોય છે જે ખામોશીથી પોતાના સાસરિયાઓના જુલમ સહેતી રહે છે. પણ હું નબળી નથી. મેં દરેક રીતે તારા પરિવારની સાથે એડજસ્ટ કરવાની કોશિશ કરી, પણ તમને લોકોને અંગૂઠા છાપ નોકરાણી ટાઈપની છોકરી જોઈતી હતી. ભણેલી ગણેલી છોકરી મળી જવાથી તને અને તારા ઘરવાળાઓને લાગ્યું કે તમે લોકો જેવું ઈચ્છો મને તેવું ચલાવી શકો છો અને હું કંઈ નહીં કરી શકું. અક્ષયે કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આ રીતે વાત કરવાની? મેં કહ્યું, બસ બહુ સહન કરી લીધું તમને લોકોને. ક્યારેક તો મારે અવાજ ઉઠાવવાનો જ હતો. તું સમજે છે કે હું આખી જિંદગી બેવકૂફ જ રહેતી? અને તને શું લાગે છે કે જો હું મારી મરજીથી તારું ઘર છોડીને આવીશું તો મારો દીકરો તારો કંઈ નથી લાગતો? જો મેં મારી તરફથી તારા પર દાવો કરી દીધો ને તો તું કોઈને મું બતાવવાને લાયક નહીં રહે. જો તું ઈચ્છે છે કે હું આવું ના કરું તો પછી મને 8 લાખ જોઈએ. અત્યાર સુધીની મારી કમાણી જે તારી માએ મારી પાસે સિલાઈ કરાવીને મારા કસ્ટમર પાસેથી વસૂલ્યા અને જેટલી મહેનત આ 3 વર્ષોમાં મેં તારા ઘરે નોકરાણી બનીને કરી, તેના ચૂપચાપ કાગળ પર સાઇન કરીને પૈસા ટ્રાન્સફર કરી દઈશ તો હું ચૂપ રહીશ. નહીંતર જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી તો હું પણ અદાલત સુધી પહોંચી શકું છું અને તું જાણે છે કે મારી પાસે તારાથી વધારે દિમાગ છે. હું તને બદનામ કરવામાં કોઈ કમી નહીં છોડું. તારી આસિસ્ટન્ટ મેનેજરવાળી નોકરી અને તારા પરિવારની જૂઠી ઇજ્જત બંને એક પળમાં ખતમ થઈ જશે. ફોન પર ફરીથી સન્નાટો છવાઈ ગયો. તે જાણતો હતો કે જો ઘરની વાત બહાર ગઈ તો માત્ર નોકરી જ નહીં પરંતુ તેમની બધી ઇજ્જત પણ જતી રહેશે. મેં છેલ્લી વાર કહ્યું, તારી પાસે કાલે સવાર સુધીનો ટાઈમ છે. પૈસા મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે અને ડિવોર્સના પેપર પોસ્ટ દ્વારા મોકલી દેજે. અને અજમાવતો નહીં. આટલું કહીને મેં કોલ કાપી નાખી હતી. મુંબઈની ઢળતી સાંજનો તડકો રૂમમાં ફેલાઈ રહ્યો હતો અને તેની સાથે મારા ચહેરા પર પણ એક નવી ચમક આવી ગઈ હતી. મેં મારો સૌથી મોટો દાવ રમ્યો હતો અને મને વિશ્વાસ હતો કે તે ડરપોક માણસ હાર માની લેશે. હવે મારી અને મારા દીકરાની જિંદગી મારા પોતાના હાથમાં હતી. જેવું મેં વિચાર્યું હતું બિલકુલ એવું જ થયું હતું. અક્ષય જેવો ડરપોક અને પોતાની જૂઠી ઇજ્જત બચાવવાવાળો માણસ હંમેશા પોતાની જાતને બેઇજ્જત થવાથી બચાવતો. બીજી સવારે બરાબર 9 વાગ્યે મારા ફોન પર બેંકથી મેસેજ આવી ગયો. પૂરા 8 લાખ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ચૂક્યા હતા.
થોડા અઠવાડિયા પછી મારા વકીલ મારફતે અક્ષયે મને છૂટાછેડા આપવા માટે હા પાડી દીધી હતી. છૂટાછેડાના કાગળ પર સાઇન કરી દીધા હતા. તે અંકુશના ઉછેર માટે દર મહિને પૈસા આપવા માટે પણ માની ગયો હતો. અદાલતમાં કેસ મંજૂર કરી લીધો હતો અને પૂરી કાર્યવાહી કોઈ પણ મુશ્કેલી વગર પૂરી થઈ ગઈ હતી. લગભગ 1 મહિના પછી મારો પરિણીત સંબંધ અક્ષય સાથે અદાલતના એક નિર્ણય સાથે હંમેશા માટે ખતમ થઈ ગયો. જ્યારે છૂટાછેડાની કોપી મારા હાથમાં આવી તો એવું લાગ્યું જાણે 3 વર્ષથી છાતી પર રાખેલો ભારે પથ્થર આખરે હટી ગયો હોય. તે દિવસોમાં મેં મોટા ભાગનો સમય મારા દીકરાની સાથે પસાર કર્યો હતો. હું તેને ફરવા માટે લઈ જતી હતી, ખુલીને તાજી હવામાં શ્વાસ લેતી હતી અને ઘણા સમય પછી મેં મારા અને મારા દીકરા માટે શોપિંગ કરી હતી. હું મોલમાં હતી જ્યારે મારી મુલાકાત અવંતિકા સાથે થઈ હતી. તે દિલ્હીની એક સાયક્યાટ્રિસ્ટ હતી જે મુંબઈ ફરવા માટે આવી હતી. થોડી મુલાકાતો પછી તેણે મારી આંખોમાં છુપાયેલો દર્દ ઓળખી લીધો. મેં તેને મારી આખી વાર્તા સંભળાવી દીધી. અવંતિકાએ મને જજ નહોતી કરી. તેણે એક ક્યારે નહોતું કહ્યું કે બધાને માફ કરી દે. તેણે મારો હાથ પકડ્યો અને બહુ પોતાનાપણાથી બોલી, આભા, તે બિલકુલ સારું કર્યું કે તે નરકમાંથી નીકળી આવી અને પોતાના દીકરાની જિંદગી બચાવી લીધી. હવે તારી અંદર બેઠેલી તે સ્ત્રીને બહાર કાઢ જે પોતાને માત્ર કિચન સુધી જ સીમિત રાખતી હતી. બહારની દુનિયા બહુ મોટી છે. તારી અંદર ટેલેન્ટ છે, સમજ છે. તું પોતાના માટે એક નવી અને સુંદર જિંદગી બનાવી શકે છે. અવંતિકાની વાતો સાંભળીને મારી અંદર બચેલો બધો થાક અને અફસોસ જાણે વહી ગયો હતો. મને સમજ આવી ગયું હતું. મેં હાર નહોતી માની. મેં તો મારી સૌથી મોટી નબળાઈ પર જીત મેળવી લીધી હતી. મુંબઈમાં 1 મહિનો પસાર કર્યા પછી મેં મારો સામાન પેક કરી લીધો. મારા દીકરાના ભાગથી મળેલા પૈસા મારા માટે રહેવા માટે પૂરતા હતા. પણ હું હંમેશા આ રીતે ખાલી બેસીને જિંદગી નહોતી પસાર કરવા માંગતી. મારે નોકરી જોઈતી હતી. એવો માહોલ જોઈતો હતો જ્યાં હું મારી જાતને ફરીથી સાબિત કરી શકું. દિલ્હી શહેર જ્યાં હું તૂટી હતી અને હવે ત્યાં જઈને પોતાને ફરીથી ઊભી કરવાની હતી. મેં અંકુશને ખોળામાં ઉઠાવ્યો, સુટકેસ સંભાળી અને નવા કોન્ફિડન્સની સાથે મારી નવી જિંદગી પસાર કરવા માટે એરપોર્ટ તરફ ચાલી પડી. દિલ્હી એરપોર્ટથી બહાર નીકળતા જ મેં મારી સૌથી સારી મિત્ર જાહ્નવીને હાથ હલાવતી જોઈ. જાહ્નવી મારી કોલેજ ફ્રેન્ડ હતી, એક મજબૂત અને પોતાના પગ પર ઊભી રહેનારી છોકરી, જેણે ક્યારેય પણ મારા લગ્ન અક્ષય સાથે જલ્દી થવાના નિર્ણય પર મારો સાથ નહોતો આપ્યો. તેની સાથે તેનો બોયફ્રેન્ડ પણ હતો. જેવો જ તેમને ખબર પડી કે હું પાછી દિલ્હી આવી રહી છું, તે બંને મને લેવા પહોંચી ગયા હતા. મને અંકુશની સાથે જોઈને જાહ્નવી દોડતી મારી પાસે આવી અને અમારા બંનેને ગળે લગાવી લીધા. તેની આંખોમાં આંસુ હતા. તે કહેવા લાગી, તું કેટલી નબળી થઈ ગઈ છે આભા, પણ તારી આંખોમાં હજુ પણ પહેલા કરતાં ક્યાંય વધારે ચમક છે. હવે તું મારી પાસે રહીશ. કોઈનાથી ડરવાની કોઈ જરૂર નથી. હું અને અખિલ બંને તારી સાથે છીએ ને. અમે તમારા બંનેનો પૂરો ખ્યાલ રાખીશું. અખિલ હસતો હસતો આગળ વધ્યો અને ભારે સુટકેસ ઉઠાવીને બોલ્યો, હા આભા, અમારું ઘર ભલે નાનું છે પણ તારા માટે હંમેશા ખુલ્લું છે. જ્યાં સુધી તું પૂરી રીતે સેટલ નથી થઈ જતી ત્યાં સુધી અહીં જ રહેજે. મેં મારા બંને ફ્રેન્ડ્સને થેન્ક યુ કહ્યું. તેમની ગાડી અમને એક નાના પણ સાફ સુથરા એપાર્ટમેન્ટમાં લઈ ગઈ. જાહ્નવીએ પહેલાથી જ મારા માટે એક એર કન્ડિશન રૂમ તૈયાર કરી રાખ્યો હતો અને મારા દીકરા માટે ઘણા બધા રમકડા, જરૂરી સામાન પણ પહેલેથી જ ખરીદીને રાખ્યા હતા. જાહ્નવી અને અખિલનો પોતાનો પણ એક ઈમાનદારી જોઈને મને પહેલીવાર લાગ્યું હતું કે આ મોટા શહેરમાં હું એકલી નથી. એવું લાગ્યું જાણે મને ફરીથી નવી શરૂઆત કરવા માટે એક મજબૂત સહારો મળી ગયો હોય. એક સિંગલ મા માટે પોતાના બાળકને પાળવું આસાન નથી હોતું. અંકુશ હવે ચાલતા શીખી રહ્યો હતો અને તે બહુ તોફાની હતો અને દરેક સમયે મારી સાથે ચોટેલો રહેતો હતો. હું રોજ સવારે જલ્દી ઉઠતી, તેના માટે જમવાનું બનાવતી, જાહ્નવીની ઘરની સફાઈમાં મદદ કરી દેતી. જ્યારે અંકુશ સૂઈ જતો અથવા પોતાના રમકડામાં બીજી રહેતો તો હું લેપટોપ ખોલીને નોકરી શોધવાનું શરૂ કરી દેતી. લગ્ન પહેલાં હું એક ઓનલાઈન મેગેઝિનમાં ઓડિટર હતી અને લખવાનો મારો એક્સપિરિયન્સ પણ મારી સાથે હતો. મેં ઓનલાઈન વર્કના ઘણા બધા ગ્રુપ જોઈન કરેલા હતા. મારી પ્રોફાઇલ સારી રીતે બનાવેલી હતી અને એક પછી એક એપ્લિકેશન મોકલવા લાગી. મારી મહેનતનું પરિણામ જલ્દી જ મળી ગયું હતું. બીજા જ દિવસે મને સુંદરતાની બ્રાન્ડ માટે બ્રાન્ડ ડાયલોગ લખવાનો પ્રોજેક્ટ મળી ગયો. તે રાત્રે અંકુશ ગાઢ ઊંઘમાં સૂતો હતો. હું મારા ટેબલ પર ચૂપચાપ બેઠી હતી. પીળી રોશની મારા હાથો પર પડી રહી હતી અને મારી આંગળીઓ ઝડપથી કીબોર્ડ પર ચાલી રહી હતી. શબ્દો પોતાની જાતે જ નીકળતા જઈ રહ્યા હતા. તે શબ્દોમાં કસ્ટમરના વિચારની એ જ સમજ હતી જે મેં જિંદગીના આટલા ઉતાર ચઢાવ પછી શીખી હતી. બીજી સવારે મેં મારો બ્રાન્ડ ડાયલોગ મોકલી દીધો. માત્ર 2 કલાક પછી તેમનો જવાબ આવી ગયો. તેમણે મારી મહેનતના વખાણ કર્યા, કહ્યું કે મારું કામ તેમની અપેક્ષા કરતાં પણ બહેતર હતું અને જલ્દી જ પેમેન્ટ પણ મોકલી દેવામાં આવી. પહેલા પ્રોજેક્ટના 10,000 કદાચ બહુ મોટી રકમ નહોતી, પણ તે મારી પોતાની મહેનતની કમાણી હતી અને મારા માટે કોઈ ખજાનાથી કમ નહોતી. તે જ દિવસે મને વિશ્વાસ થઈ ગયો કે મારું હુનર આજે પણ મારી સાથે છે
અને હું મારા દીકરાને ઇજ્જતની જિંદગી આપી શકું છું, પણ મારી જિંદગીમાં સુકૂન વધારે ના ટક્યું. એક નવું તોફાન ફરી સામે આવી ગયું. આ વખતે તેનું કારણ મારી સાસુની લાલચ અને તેમની નફરત હતી. કોઈ જૂના ઓળખીતા પાસેથી તેમને ખબર પડી ગઈ કે હું અંકુશની સાથે માર્કેટમાંથી પસાર થતી જોવા મળી છું. તેમને સમજ આવી ગયું હતું કે હું દિલ્હી પાછી આવી ચૂકી છું. બચત ખાતાના અડધા પૈસા હાથમાંથી નીકળી જવા વગરનો ગુસ્સો હજુ સુધી તેમની અંદર ચાલી રહ્યો હતો. એટલે તેમણે સીધા મારા પિયરમાં જઈને તમાશો કરવાનો નિર્ણય કરી લીધો. મારા મમ્મી પપ્પા એક જૂના આમથા ઘરમાં રહેતા હતા. મારા પપ્પા રિટાયર્ડ ઓફિસર હતા. આખા મહોલ્લામાં તેમની બહુ ઇજ્જત હતી. મેં તેમને ક્યારેય મારી મુશ્કેલીઓ વિશે કંઈ નહોતું જણાવ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તે પણ મારા માટે પરેશાન થાય. એટલા માટે અક્ષયની માનું અચાનક ત્યાં પહોંચી જવું તેમના માટે કોઈ તોફાનથી કમ નહોતું. સવારે પપ્પા બહાર છોડવામાં પાણી નાખી રહ્યા હતા અને મમ્મી કિચનમાં નાસ્તો બનાવી રહી હતી. ત્યારે જ અક્ષયની માં રશ્મિને લઈને ગુસ્સામાં સીધી આંગણાની અંદર ઘૂસી ગઈ. આવતા જ જોરથી બૂમ પાડી, બહાર આવો અને જુઓ તમારી લાડલી દીકરીએ શું કર્યું છે. તેણે પોતાનું ઘર ખરાબ કરી લીધું. મારા દીકરા પાસેથી છૂટાછેડા લઈ લીધા અને મારા પુત્રને પણ પોતાની સાથે લઈને કોઈ રખડતા છોકરા સાથે ભાગી ગઈ. ત્યાં સુધી કે ઘરની ઘરેણાં અને પૈસા પણ ચોરીને લઈ ગઈ. તેને બોલાવો અને કહો કે મારા પૈસા અને ઘરેણાં પાછા આપી દે, નહીંતર અહીં જ ઊભા રહીને આખા મહોલ્લાને જણાવી દઈશ કે તમે લોકો કેટલા મોટા જૂઠા અને નાટકબાજ છો. પપ્પા આ બધું સાંભળીને એકદમથી હેરાન રહી ગયા. તેમના હાથમાંથી પાણીની પાઇપ નીચે પડી ગઈ. તે બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, જરા તમીઝથી વાત કરો. મારી દીકરી બચપણથી જ બહુ સીધી અને ઈમાનદાર છે. તે આવું ક્યારેય ના કરી શકે. તેના પર જૂઠા આરોપો ના લગાવો. આટલું સાંભળતા જ અક્ષયની માં હજુ પણ ભડકી ગઈ અને બોલી, જૂઠા આરોપ? તેણે જ મારા દીકરાને ફોસલાવીને પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને પછી અમારા ઘરથી પણ ચોરી કરીને ભાગી ગઈ. જેવા મા બાપ તેવી જ તમારા લોકોની દીકરી છે. તમે લોકો પણ તેની સાથે તેની રમતમાં સામેલ છો. ધોખેબાજોનો પરિવાર છે આ. તેમના દરેક શબ્દ મારા પપ્પાના દિલ પર ચોટ મારી રહ્યા હતા. પપ્પાને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની બીમારી હતી. પોતાની દીકરી અને આખા પરિવાર વિશે આટલી ગંદી વાતો સાંભળીને તેમનો ગુસ્સો હજુ પણ વધી ગયો હતો. તેમનો ચહેરો પૂરી રીતે લાલ થઈ ગયો. તેમને ગેટ તરફ આંગળી કરતા કહ્યું, મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જાઓ. પણ તેમની વાત પૂરી પણ ન થઈ શકી હતી. અચાનક તેમનો હાથ નીચે પડી ગયો. તેમણે પોતાની છાતીને મજબૂતીથી પકડી લીધી અને તેમની આંખો પલટી ગઈ. તે સીધા જમીન પર પડી ગયા. મમ્મી કિચનમાંથી ચીસ પાડતી બહાર ભાગી અને પપ્પાના શરીરને વળગીને જોર જોરથી રડવા લાગી. રશ્મિ અને અક્ષયની માએ જ્યારે જોયું કે તેમના કારણે આ બધું શું થઈ ગયું, તો તે બંને દોડીને ત્યાંથી ભાગી ગઈ. ત્યારે જ મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર મમ્મીનું નામ જોતા જ મારું દિલ ગભરાઈ ગયું. જેવી જ મેં કોલ ઉઠાવી તો મમ્મીનો રડતો અવાજ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મમ્મીએ કહ્યું, દીકરી, આજે તારા પપ્પા હોસ્પિટલમાં છે. તું ત્યાં જ આવી જા. તેમને બ્રેન હેમરેજ થઈ ગયું છે. ડોક્ટર તેમને જોઈ રહ્યા છે. મને બહુ ડર લાગી રહ્યો છે. આ સાંભળતા જ મારા તો જાણે હોશ ઉડી ગયા હતા. મેં જલ્દીથી જાનવીને અંકુશનો ખ્યાલ રાખવા માટે કહ્યું. મારું પર્સ ઉઠાવ્યું અને એક પળની વાર કર્યા વગર હોસ્પિટલ માટે નીકળી પડી. રસ્તા પર હું મારી જાતને કોસતી રહી કે કાશ મેં પહેલા જ મમ્મી પપ્પાને બધું સત્ય જણાવી દીધું હોત તો તે લોકોને મારા ઘર સુધી પહોંચવાનો મોકો જ ન મળત. હું ભાગતી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડની બહાર પહોંચી. મમ્મી એક ખુરશી પર માથું ઝુકાવીને બેઠી હતી. મને જોતા જ તે મને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કહેવા લાગી, દીકરી, તારી સાસુ બહુ ખરાબ સ્ત્રી છે. તેણે તારા પર જૂઠા આરોપો લગાવ્યા, આપણા આખા પરિવારને ગાળો આપી. તારા પપ્પા આ બધું સહન ના કરી શક્યા. હું પણ મમ્મીના ગળે વળગીને ઊભી રહી. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મેં દાંત ભીંચી લીધા. ગુસ્સામાં મારું લોહી ઉકળી રહ્યું હતું. મેં કસમ ખાઈ લીધી કે હું તે લોકો પાસેથી આ વાતનો બદલો જરૂર લઈને રહીશ. ત્યારે ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા કે મારા પપ્પાની હાલત બહુ નાજુક છે અને તેમની સારવારનો ખર્ચ પણ હજારોમાં આવશે. નર્સે મારા હાથમાં પૈસા જમા કરાવવાની રસીદ પકડાવી દીધી. તેના પર લખેલી રકમ જોતા જ મારા હાથ કાંપવા લાગ્યા. અક્ષય પાસેથી મળેલા પૈસામાંથી વકીલની ફી અને રહેવાનો ખર્ચ કાઢ્યા પછી મારી પાસે માત્ર અડધા પૈસા બચ્યા હતા. મને ખબર હતી કે આ પણ વધારે દિવસ નહીં ચાલે. જો પૈસા ખતમ થઈ ગયા તો મારા પપ્પાનું શું થશે? મેં આઈસીયુના કાચમાંથી અંદર જોયું. મારા પપ્પા બેહોશ પડ્યા હતા. તેમના આખા શરીર પર મશીનોના વાયર લાગેલા હતા અને તેમનો શ્વાસ મશીનના સહારે ચાલી રહ્યો હતો. એ જ માણસ જેણે મને હંમેશા ખુદદારી અને ઇજ્જતથી જીવતા શીખવાડ્યું હતું, આજે જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો હતો. મેં મારા આંસુ લૂછી લીધા. રડવાથી કંઈ નહીં બદલવાનું. મારે પૈસા કમાવાના હતા. મેં મારી જાતને કહ્યું કે હવે મારે મજબૂત બનવું પડશે. પોતાના મમ્મી પપ્પા અને પોતાની દીકરાની ઢાલ બનવું પડશે. આવનારા કેટલાક દિવસ મારી જિંદગીના સૌથી મુશ્કેલ દિવસો સાબિત થયા હતા. મારો કોઈ ભાઈ બહેન પણ નહોતો જે મારા માતા પિતાનો ખ્યાલ રાખે. મેં અંકુશને જાનવી પાસે છોડી દીધો અને જાતે હોસ્પિટલમાં મમ્મી સાથે રહેવા લાગી. આખો દિવસ હોસ્પિટલની બધી ફોર્માલિટીઝ જોતી રહી અને રાત્રે જ્યારે મમ્મી સૂઈ જતી તો હોસ્પિટલની હળવી રોશની
રોશનીમાં લેપટોપ પર કામ કરવા બેસી જતી. જે પણ રાઇટિંગનું કામ મળતું હું કરી લેતી. મારા લખેલા દરેક 1000 શબ્દ મારા પપ્પાની દવા અને મારા દીકરાના દૂધના પૈસા બનાવી રહ્યા હતા. પૈસાની ટેન્શન અને પપ્પાની હાલત મને અંદરથી તોડી દીધી હતી. શરીર પણ નબળું થતું જઈ રહ્યું હતું, પણ જ્યારે પણ તેમની તબિયતમાં જરા પણ સુધારો દેખાય, મારો બધો થાક ગાયબ થઈ જતો હતો. છતાં મને સમજ આવી ગયું હતું કે માત્ર ઓનલાઈન કામ કરીને આટલી મોટી રકમ જમા કરવી શક્ય નથી. મારે કંઈક મોટું કરવું જ પડશે. એક દિવસ મને એક મીડિયા ગ્રુપમાં ઇવેન્ટ મેનેજરની વેકેન્સી દેખાઈ. સેલેરી એટલી સારી હતી કે તેનાથી મારા પપ્પાનો પૂરો ઇલાજ થઈ શકતો હતો. કામ આસાન નહોતું, પણ મેં વિચાર્યા વગર અપ્લાય કરવાનો નિર્ણય કરી લીધો. મેં પૂરા 3 કલાક લગાવીને મારું CV અપડેટ કર્યું અને મારા સૌથી સારા ટોપિક માટે લિંક લગાવી અને એપ્લિકેશન મોકલી દીધી. સ્ક્રીન પર સફળતાપૂર્વક જમા કરવાનો મેસેજ આવતા જ હું હળવું મુસ્કુરાઈ ગઈ અને પોતાની જાતને કહ્યું કે આજ મારી તૂટેલી જિંદગીને ફરીથી ઊભી કરવાની પહેલી ઈંટ છે. હું હોસ્પિટલની બેન્ચ પર થાકેલી બેઠી હતી ત્યારે કોઈના કદમોનો અવાજ આવ્યો. મેં માથું ઉઠાવ્યું તો સામે અક્ષય ઊભો હતો, પણ આજે તે પહેલાવાળો કોન્ફિડન્ટ આસિસ્ટન્ટ મેનેજર બિલકુલ પણ નહોતો લાગી રહ્યો. તેની હાલત બહુ ખરાબ હતી. આંખોમાં ગુસ્સો પણ હતો અને હાર પણ સાફ દેખાઈ રહી હતી. તેણે ધીમેથી કહ્યું, આભા, હવે તો ખુશ છો ને તમે? મને પૂરી રીતે બરબાદ કરી દીધો. આજે મને પ્રમોશન મળવાનું હતું, પણ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ મારું નામ હટાવીને તેમને મારી સામે અનામી ફરિયાદવાળો લેટર ફેંકી દીધો, જેમાં લખેલું હતું કે હું એક એવો પતિ છું જેણે પોતાની પત્ની અને બાળકોને છોડીને પોતાના પરિવાર પર પૈસા લૂંટાવ્યા. આ બધું તારા સિવાય બીજું કોણ જાણતું હતું? તું મારું કરિયર ખતમ કરવા માંગે છે. તેની વાત સાંભળીને હું હસી પડી. મેં કહ્યું, અક્ષય, તું પોતાની જાતને જરૂર કરતાં વધારે અહેમિયત આપે છે. જે કર્યું છે તેનું જ પરિણામ મળી રહ્યું છે. તેને અંજામ કહેવાય છે. આમાં મારું કોઈ કાવતરું નથી. અક્ષય મારી થોડી વધુ નજીક આવ્યો. તેની આંખોમાં પડેલો લાલચ અને મજબૂરી સાફ દેખાઈ રહી હતી. તેણે કહ્યું, આભા, મને ખબર છે તારા પપ્પા હોસ્પિટલમાં છે. તને પૈસાની બહુ જરૂર છે. તું બસ મારી કંપનીમાં જઈને કહી દે કે તે ફરિયાદ જૂઠી હતી. જેવું મને પ્રમોશન મળશે, હું તને ઇલાજ માટે પૈસા આપી દઈશ. આપણા બંનેનો ફાયદો થઈ જશે. તેની વાત સાંભળીને મને તેનાથી હજુ પણ વધારે ચીડ આવવા લાગી હતી. તે પોતાના હોદ્દા માટે મારા પપ્પાની જિંદગીનો સોદો કરવા માંગતો હતો. હું જલ્દીથી ઊભી થઈ ગઈ અને તેની બેગ ઉઠાવીને જમીન પર ફેંકી દીધી. મેં કહ્યું, બસ, બહુ થઈ ગયું. તારા ગંદા પૈસા તારી પાસે જ રાખ. મારા પરિવારને તારા પૈસાની જરૂર નથી. મારા પપ્પા એક શરીફ અને ઈમાનદાર માણસ છે. તે મરવાનું પસંદ કરશે, પણ તારા જૂઠા અને હલકાપણાથી કમાયેલા પૈસા ક્યાંય નહીં લે. જે કંઈ તારી સાથે થઈ રહ્યું છે તેનું કારણ તું પોતે છે. જે માણસ પોતાની બીવી અને પોતાના બાળક પર ખર્ચ ના કરે, અંતમાં તેની સાથે આવું થાય છે. નીકળી જા અહીંથી, એ પહેલાં કે હું સિક્યોરિટીને બોલાવું. મારું આટલું જ કહેવું હતું કે અક્ષયનો ચહેરો સફેદ પડી ગયો. તે ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. જે દિવસે મીડિયા ગ્રુપના ઇન્ટરવ્યૂ માટે મને બોલાવવામાં આવી, તે દિવસે હું સવારે 4 વાગ્યે જ ઉઠી ગઈ. મેં મારો સૌથી સારો બિઝનેસ સૂટ પહેર્યો અને હળવો મેકઅપ કર્યો. અરીસામાં મને પોતાની જ 32 વર્ષની એક કોન્ફિડન્સ અને તેજસ્વી સ્ત્રી દેખાઈ રહી હતી. ઓફિસ પહોંચીને મેં જોયું કે બાકી બધા એમ્પ્લોઈઝ મારા કરતાં ઘણા નાના અને મોડર્ન હતા. એક પળ માટે હું થોડી ખચકાઈ, પણ બીજી જ પળે મેં મારી જાતને સંભાળી અને ઇન્ટરવ્યૂ ગ્રુપ પ્રેઝન્ટેશનના ફોર્મેટમાં હતો. ટોપિક હતો ન્યૂ મધર્સ માટે ન્યુટ્રિશન સપ્લિમેન્ટનું લેબલ તૈયાર કરવું. બાકી જેટલા પણ જુવાન એમ્પ્લોઈઝે ટેકનોલોજીના હિસાબે ઘણા સારા અને ઇન્ટરેસ્ટિંગ આઈડિયા આપ્યા હતા, પણ તેમના દરેક પ્રેઝન્ટેશનમાં મને એક બહુ મોટી ખામી દેખાઈ. તેમનામાં જોશો અને હમદર્દીની કમી હતી. જ્યારે મારો વારો આવ્યો તો હું કોઈ પણ સ્લાઇડ વગર સ્ટેજ પર ગઈ. મેં વ્હાઇટ બોર્ડ પર માત્ર એક લાઇન લખી, અંધારામાં આંસુ. પછી મેં મારા સાફ અને ઘેરા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. આપણે આપણા અસલી કસ્ટમરને સમજવાનું જ ભૂલી ગયા છીએ. ન્યૂ મધરને કોઈ સામાન્ય મધરનો ચમકતો ફોટો નથી જોઈતો. સત્ય તો એ છે કે તે એકલતા મહેસૂસ કરે છે, થાકી ચૂકી હોય છે અને અંદરથી પોતાની જાતને લઈને બહુ વધારે અનકમ્ફર્ટેબલ રહે છે. આપણે માત્ર એક ન્યુટ્રિશન ડ્રિંક ન દેખાડવી જોઈએ, પણ એવો સાથી બનવું જોઈએ જે તેમના દર્દને સમજે. આપણે એવી ઈમાનદાર અને ઇન્ટરેસ્ટિંગ એડ બનાવીશું જે મા બનવાના અંધારા અને તેમના અણકહ્યા પાસાઓને દેખાડશે, જેના વિશે કોઈ ખુલીને વાત નથી કરતું. આપણે તેમના દબાયેલા જજ્બાતોને અવાજ આપીશું. જે દિવસે આપણે તેમના દિલને સ્પર્શી લીધું, તે જ દિવસે તે આપણી બ્રાન્ડથી દિલથી જોડાઈ જશે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મારા શબ્દો માત્ર વાતો નહોતી, તે મારા પોતાના દિલથી નીકળેલા આંસુ હતા. હેડે મને હસીને જોઈ અને હળવું માથું હલાવી દીધું. ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી હું પૂરા ભરોસાથી સાથે તે બિલ્ડિંગમાંથી બહાર નીકળી. મને ખાતરી હતી કે આ નોકરી મને જ મળવાની છે. 2 દિવસ પછી કોલ આવી અને મને નોકરી મળી ગઈ. સેલેરી મારી અપેક્ષા કરતાં પણ ઘણા ગણી હતી વધારે. મેં રાહતનો શ્વાસ લીધો. જિંદગી ક્યારે પડખું ફેરવી લે કોઈ નથી જાણતું. તેના પછી મારી પાસે એક પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટરનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે તેમણે મારા કેટલાક જૂના ટોપિક વાંચ્યા છે. મને એક જરૂરી પ્રોજેક્ટ પર મારી સાથે વાત કરવા માંગે છે. અમે એક કાફેમાં મળ્યા.
તેમણે ટાઈમ પેસ કર્યા વગર કહ્યું કે આભા, હું મજા મહેનતનો આ નામથી એક સામાન્ય સી ફિલ્મ સિરીઝ શરૂ કરી રહ્યો છું. આમાં આખા દેશના સ્ટ્રીટ ફૂડ અને તેની પાછળની મહેનત કરવાવાળા ગરીબ મજૂરોની વાર્તા દેખાડવામાં આવશે. મારી પાસે બહુ સારી કેમેરા ટીમ છે, પણ મને એક એવા લેખકની જરૂર છે જે લોકોના દર્દને મહેસૂસ કરે. તારા ટોપિક વાંચીને મને લાગ્યું કે તું નાના લોકોની મુશ્કેલીઓ અને તેમની સુંદરતા બંનેને સમજે છે. હું ઈચ્છું છું કે તું આ પ્રોજેક્ટની હેડ રાઇટર બને. તેમની ઓફર સાંભળતા જ મારા દિલનો હિસ્સો જાગી ગયો હતો, પણ બીજી જ પળે હકીકત સામે આવી ગઈ. મેં ઉદાસ થઈને કહ્યું કે સર, હું તમારી ઓફર માટે દિલથી તમારો આભાર માનું છું, પણ અત્યારે મારી હાલત એવી નથી. મારા પપ્પા હોસ્પિટલમાં એડમિટ છે અને મને બહુ પૈસાની જરૂર છે. તેમણે મારી પૂરી વાત શાંતિથી સાંભળી. પછી તેમણે એક જાડી ફાઇલ મારી તરફ કરી અને બોલ્યા, હું તારી બધી મુશ્કેલી સમજી શકું છું. આ પ્રોજેક્ટની એક ફાઉન્ડેશન તરફથી મોટું ફંડ મળ્યું છે, એટલી હેડ રાઇટરની સેલેરી પણ બહુ સારી છે. એટલું જ નહીં, અમારા સ્પોન્સરે આખી ટીમને એક્સપર્ટ માટે લક્ઝરી એપાર્ટમેન્ટ પણ આપ્યા છે. તું જો હા કહે તો તું અને તારો દીકરો જલ્દી ત્યાં શિફ્ટ થઈ શકો છો. હવે મારી સામે બે રસ્તા હતા. એક તરફ સારી નોકરી હતી, બીજી તરફ મુશ્કેલ કામ, પણ પોતાના પર ભરોસો હતો. મેં ફાઇનલ ડિસિઝન લેવા માટે 3 દિવસનો સમય માંગ્યો હતો. એ 3 દિવસોમાં પપ્પાની તબિયતમાં ઘણો સુધારો આવી ગયો હતો. હવે એ ખતરાથી બહાર હતા. તે બપોરે હોસ્પિટલમાં હું તેમની પાસે બેઠી હતી. તેમણે ધીમેથી મારી આંખોમાં જોયું અને કહેવા લાગ્યા, બેટા, મારી સારવાર માટે તું તારા સપનાઓ સાથે સમાધાન કરવાનું વિચારી રહી છે ને? મેં કહ્યું, પપ્પા, નોકરી મળી ગઈ છે, હવે આપણી બધી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. પપ્પાએ હસીને મારી તરફ જોયું અને કહ્યું, દીકરી, મેં તને માત્ર પૈસા કમાવાળી મશીન બનવા માટે નહોતી ભણાવી. હું ઈચ્છતો હતો કે તું સાચે જ તારી જિંદગી જીવે, તારા સપનાઓ માટે જીવે. પપ્પાની અવાજ સાંભળીને મારા દિલના બધા ડર અને ગૂંચવણો ખતમ થઈ ગયા. બીજી સવારે મેં મીડિયા કંપનીને ફોન કરીને બહુ જ સારી રીતે તેમની નોકરીની ઓફર ફગાવી દીધી હતી. તેના પછી હું સીધી વિજય સરની ઓફિસ પહોંચી ગઈ હતી. વિજય સર, હું તમારી ફિલ્મ માટે સ્ક્રિપ્ટ રાઇટર બનવા માટે પ્રપોઝલ એક્સેપ્ટ કરું છું. વિજય સરના ચહેરા પર જલ્દીથી મુસ્કાન આવી ગઈ હતી. મને એક વીઆઈપી વિસ્તાર, લક્ઝરી એપાર્ટમેન્ટની ચાવીઓ આપી દેવામાં આવી હતી. આ મારા અને મારા દીકરા માટે નવી જિંદગી શરૂ કરવા માટેની એક સુંદર ભેટ હતી. જાહ્નવીએ મારો બહુ સાથ આપ્યો હતો. હું તેના ઘરેથી મારા દીકરાને લઈને વિદાય થઈ ગઈ હતી. આ નવા ઘરમાં આવીને મને બહુ સુકૂન મળ્યું હતું. અહીં મારા સાસરા જેવા માહોલ નહોતો. અહીં ઘૂંટણ નહોતી. અંકુશ ખુશીથી આખા ઘરમાં દોડી રહ્યો હતો. તેના હસવાથી મારું દિલ ખુશીથી ભરાઈ ગયું હતું. તે રાત્રે મેં નવા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ઊભા રહીને શહેરની ઝગમગતી રોશની જોઈ. બીજા દિવસથી મારી જિંદગીની એક નવી સફર શરૂ થવાની હતી અને હું પૂરા કોન્ફિડન્સની સાથે તેનું સ્વાગત કરવા માટે તૈયાર હતી. એક રાત્રે જાહ્નવીએ મારા સાસરિયાઓ વિશે એવી ખબર આપી જેને સાંભળીને હું પણ હેરાન રહી ગઈ. તેણે કહ્યું, આભા, તને ખબર છે, તે ઘરમાં હવે બધું વેરવિખેર થઈ ચૂક્યું છે. તેમને તેમના અંજામનું ફળ સાચે જ બહુ વધારે મળી ગયું. તારી જેઠાણી અને જેઠ તે ઘરને છોડીને ચાલ્યા ગયા. તારી નણંદ રશ્મિના લગ્ન એક બહુ મોટા અને અમીર પરિવારમાં થયા હતા, પણ તેની આળસ અને બદતમીજીના કારણે તેને માત્ર 1 મહિનાની અંદર જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. પેલી બાજુ અક્ષયને પ્રમોશન ના મળ્યું, ઓફિસમાં બેઇજ્જતી થઈ, તેણે ગુસ્સામાં નોકરી છોડી દીધી. તેના પછી તેણે ઓનલાઈન ગેમમાં પોતાના બધા પૈસા ડૂબાડી દીધા. હવે તેના પર ગુંડાઓનું લાખોનું દેવું છે અને તે ક્યાંય પણ છુપાયેલો છે. બદનામીના કારણે અને લેણદારોના ડરના કારણે તારા જેઠ અને જેઠાણી પણ શહેર છોડીને ક્યાંક બીજે શિફ્ટ થઈ ગયા. ગુંડાઓ જ્યારે પૈસા વસૂલ કરવા માટે ઘરે આવ્યા તો તેમણે અક્ષયની માને ધક્કો મારી દીધો. તેમના માથા પર ઈજા આવી અને તેમને પેરાલિસિસ એટેક આવી ગયો. હવે તે લાચાર પથારી પર પડી છે અને તેમની દેખભાળ કરવાવાળું પણ કોઈ નથી. તેમનો બધો ઘમંડ માટીમાં મળી ચૂક્યો છે. આ બધું સાંભળીને મને ખુશી નહોતી થઈ. બસ એટલું લાગ્યું કે અંજામ પોતાનો હિસાબ ક્યારેય નથી ભૂલતો. માણસ જેવું કરે છે તેવું જ એક દિવસ તેની પાસે પાછું ફરીને આવે છે. એક સવારે મારા એપાર્ટમેન્ટનો ઇન્ટરકોમ વાગ્યો. સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે નીચે લોબીમાં 2 સ્ત્રીઓ તમને મળવા આવી છે. તેમાંથી એક વ્હીલચેર પર બેઠી છે. એક પળ માટે મારું દિલ જાણે રોકાઈ ગયું. હું સમજી ગઈ હતી કે તે કોણ છે. મેં ગાર્ડને કહ્યું કે તેમને ત્યાં જ રોકો, હું નીચે આવું છું. લોબીમાં પહોંચી તો જોયું રશ્મિ ગાર્ડ સાથે દલીલ કરી રહી હતી. તેની પાસે એક સસ્તી વ્હીલચેર પર તેની માં બેઠેલી હતી. તેમને જોઈને માનવું મુશ્કેલ હતું કે આ એ જ દબંગ સાસુ છે અને હવે બહુ નબળી, લાચાર અને બીમાર લાગી રહી હતી. મને જોતા જ રશ્મિ મારી તરફ ભાગી. તેની માએ કાંપતા અવાજમાં હાથ મારી તરફ લંબાવ્યા. તેમાંથી મોંમાંથી બહુ મુશ્કેલીથી શબ્દો નીકળ્યા, દીકરી, મને બચાવી લે, હું બહુ તકલીફમાં છું. રશ્મિ પણ રડતા રડતા બોલી, ભાભી, આપણું ઘર નીલામ થવાનું છે. મમ્મી પથારી પર પડી છે. અમને તારી સાથે રાખી લે. હું ઘરનું બધું કામ કરી લઈશ. બસ તેમને જોતી રહી અને કહ્યું, મારી હમદર્દી એ જ દિવસે ખતમ થઈ ગઈ હતી જે દિવસે બધાની સામે મને લાફો મારવામાં આવ્યો હતો.
જે દિવસે મારા પિતા તમારા કારણે મોતના મુખ સુધી પહોંચ્યા હતા, મેં પૂરી શાંત પણ મજબૂતીથી કહ્યું, રશ્મિ, હું તારી ભાભી નથી. કાનૂને આપણો સંબંધ પહેલા જ ખતમ કરી દીધો છે. જ્યારે હું તે ઘરમાં નોકરાણીની જેમ દિવસ રાત કામ કરતી હતી, ત્યારે તમે લોકોએ મને માણસ સુધી નહોતી સમજી. તારી માએ લગભગ મારો જીવ લઈ જ લીધો હતો. ત્યારે તમારો સંબંધ ક્યાં ગયો હતો? આજે તમે લોકો કંગાળ અને લાચાર થઈ ગયા છો ત્યારે મારી યાદ આવી છે. મારી ભલાઈની પણ એક હદ છે અને હવે તે એ લોકો માટે બિલકુલ નથી જેમણે મારા પરિવારને બરબાદ કરવાની કોશિશ કરી. પછી મેં ગાર્ડ તરફ જોયું અને કહ્યું, આ લોકોના ચહેરા સારી રીતે યાદ રાખી લો. આજ પછી એમને ક્યારેય બિલ્ડિંગની અંદર આવવા ના દેશો. જો આ કોઈ હંગામો કરે તો સીધો પોલીસને ફોન કરી દેજો. આટલું કહીને હું ફરી એક લિફ્ટ તરફ ચાલી ગઈ. પાછળથી અક્ષયની માના રડવાનો અવાજ અને રશ્મિની ગાળો સતત સંભળાઈ રહી હતી, પણ આ વખતે તેમણે મારા પગલાં એક પળ માટે પણ ના રોકાયા. લિફ્ટનો દરવાજો બંધ થયો અને મારા જૂના સમયના બધા ખરાબ રસ્તા હંમેશા માટે બંધ થઈ ગયા. હું મારા કામમાં ખૂબ સફળતા મેળવી રહી હતી, સારી સારી વાર્તાઓ લખી રહી હતી. મારી પહેલી ફિલ્મ જ સૌથી વધારે કામયાબ થઈ રહી હતી. મારી કમાણી પણ હજુ વધારે વધી ગઈ હતી. સૌથી પહેલાં હું મારા માતા પિતાને ઘરે ગઈ અને તેમનું પૂરું દેવું ચૂકવી દીધું. તે જ રાત્રે મેં તેમને કેટલાક પૈસા આપ્યા અને કહ્યું, મમ્મી પપ્પા, આ તમારી દીકરી તરફથી છે. હવે તમારે કોઈ વાતની ચિંતા કરવાની જરૂર નથી. હવે મારો દીકરો મારા મમ્મી પપ્પા સાથે રહે છે, મેં તેનો ખ્યાલ રાખે છે અને હું મારું કામ પૂરી લગન અને ઈમાનદારીથી સાથે કરું છું. મેં સાસરીમાં થતા મારી જાત પર અત્યાચારોની સામે એકલી જ અવાજ ઉઠાવી હતી અને પોતાના પગ પર ઊભી થઈ ગઈ હતી. હવે મને કોઈ વાતનો ડર નહોતો. અંધારા જૂના સમયને હંમેશા માટે હું પાછા છોડીને મારી જિંદગીમાં ઘણી આગળ વધી ગઈ હતી. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.